હાલ ગોંડલથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આજે સમગ્ર ગોંડલમાં મોટી સંખ્યામાં ગણેશ જાડેજાના સમર્થકો પોતાના હાથમાં અલગ અલગ બેનરો લઈને રસ્તા પર ઉતર્યા હતા, જેમાં ગબ્બર નહીં ગદ્દાર, અડધી રાતનો હોંકાર એટલે ગોંડલનો દીકરો ગણેશ અને ગોંડલનો સ્તૂપ બોય નહીં, ગોંડલનો ગોલ્ડન બોય, શાંતિ સલામતી અને એકતાનું પ્રતીક એટલે જયરાજસિંહ જાડેજા। આ ગોંડલની જનતાનો જન આક્રોશ, ગોંડલની જનતાનો એક જ નારો, જ્ઞાતિવાદીને જાકારો, અને આ છે ગોકુળિયું ગોંડલ, અને આ છે 18 વર્ણનું ગોંડલ, આ છે એકતાનું પ્રતીક ગોંડલ અને સહિતનું લખાણ લખવામાં આવ્યું હતું। આ સાથે જ જ્યારે જે અલ્પેશ કથિરિયાનો કાફલો ગોંડલના રસ્તા પરથી પસાર થયો ત્યારે ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથિરિયા હાય હાય અને સ્વાગત છે, ગોંડલમાં ગમે તેનું સ્વાગત છે જેવા નારા લગાવ્યા હતા, જ્યારે મહિલાઓએ જિગીશા પટેલના નામના છાજિયા ફૂટ્યા હતા। આ બીજી તરફ અલ્પેશ કથિરિયાની કાફલાની એક કાર દ્વારા કાળા વાવટા સાથે વિરોધ કરી રહેલા લોકો પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને તે કારના ડ્રાઈવરો પર પણ ટપલી દાવ કરવામાં આવ્યો હતો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।